રીતે મને હમણાં હું કોઈનું કાઉન્સેલિંગ કરતી હતી એન્ડ ધેટ ફેલો સેડ મી, એ તો ડૉક્ટર તમને લાગે, પણ સાયકલ પર રડવું ને એના કરતાં BMW રડવું તો સારું જ હોય. નાઉ ધ હોલ પોઈન્ટ ઇઝ રડવું ગુડ? તમે કાંકરિયાની પાળે રડો, તમે પતંગ હોટલમાં બેસીને રડો, કે તમે બુર્જ ખલીફા જઈને રડો, એનાથી શું ફરક પડે છે? રડવું તો રડવું જ નથી. એટલે આવું સરસ મને કોઈ કીધેલું કે આમ સાયકલ પર રડવા કરતાં તો BMWમાં રડવું સારું. એટલે મને થાય કે રડવામાં આમ મોંઘાપણું આવું લોકોને ગમે છે. Then comes hobbies. Source of happiness can be hobbies. Somebody said about music. Music has an amazing power which we'll talk little later. Any kind of hobby, may it be reading, drawing, painting, listening to music, dancing, meeting people, sharing, joy of giving. This can be hobby and that brings in happiness. The whole point is the balance brings happiness. BMWમાં રડવું સાયકલ પર રડવા કરતાં સારું હોય એના કરતાં મારુતિમાં હસતા હસતા ફરવું કેવું હોય? That is balance. સાહેબ એટલો બધો આનંદ આપણને બધાને હશે ને સ્કૂલમાં હોઈએ ત્યારે કે આ હોમવર્ક કરી દીધું, એક્ઝામ્સ આપી દીધી, હવે તપાસવાની ચિંતા તો માસ્તરને, આપણે છૂટા વેકેશનમાં મજા કરો, કોઈ મુશ્કેલી નહોતી સાહેબ. The moment you become professional, may you be an employee or an employer, it comes with a set of responsibility. બહુ જ મોટો વ્યવસાય ને બહુ જ મોટો ધંધો વિકસી જાય ને પછી વેકેશન ખોવાઈ જાય. So happiness does not increase in proportion with the money that adds on to your passbook. એના માટે મને એક બહુ જ સરસ વાક્ય ગમે છે કે અહીંયાની કરન્સી ઉપર ચાલતી નથી. ગમે તેટલી ભેગી કરીએ ને તોય અહીંયા જ મૂકીને જવાનું છે અને કદાચ જેટલું પહેર્યું હોય ને એ પણ બધા કાઢી લેતા હોય છે. એટલે આપણી જોડે તો કાંઈ નથી આવતું except for the good deeds we do it for ourselves and others probably. જેટલી ચાવીઓ વધારે એટલી ઊંઘ ઓછી. what a brilliant thought. પણ એટલા માટે જ હવે કેટલી બધી કંપનીઓએ કાઢ્યું છે ને કે there are 6 drawers but the key is one. There are mechanical solutions to it. Yeah, remote control. Wow. Remote control has brought on a lot of health issues, which someday when I come again, I can talk on remote and mobile for 1 hour. So the whole point is balance brings happiness. Somebody will say that the comfort life with luxury. Wow, I have Mercedes, I have BMW, you name the car, a highest model, I have it. I've been wearing a wristwatch worth 5 lakh rupees. But at the end of it, when you go to your room at night, you're wide awake 2 o'clock. શું કામની આ luxury? So the balance is again in action. બહુ જ સરસ એક રાજેશ વ્યાસ મિસ્કિન કરીને અમદાવાદમાં વસે છે કવિને, એમણે ઘણી બધી ગમતીલી વાતો જિંદગીની લખી છે ને કદાચ મેં પહેલાં હું આવી હોઈશ ત્યારે મારા પ્રિય કવિ છે એટલે કાંઈક કીધું જ હશે. પણ આ અત્યારે લક્ઝરીની વાતમાં મને યાદ આવ્યું કે એમણે સરસ બે લીટી આપી છે કે રૂપિયો રળવાની લયમાં માણસ પરચુરણ થઈને ખોવાઈ જાય છે. રૂપિયો રળવાની લયમાં માણસ પરચુરણ થઈને ખોવાઈ જાય છે ને વેરાઈ જાય છે. આ વેરાઈ ગયા પછી ઊભા થવું ને એ બહુ અઘરું છે.